હેલ્મેટ જે આપણી સુરક્ષા માટે હોય છે, અકસ્માતથી રક્ષણ આપે છે, પરંતુ શહેરની લગભગ 90% મહિલાઓએ હેલ્મેટ નહોતા પહેર્યા. મહિલાઓ સ્કિનને રક્ષણ આપવા માટે દુપટ્ટો પહેરે છે, ચશ્મા પહેરે છે, પરંતુ હેલ્મેટ નથી. મહિલાઓએ અવનવા બહાના આપ્યા. મારા માપનું હેલ્મેટ નથી, અંબોડામાં વાગે છે, ગરમીમાં નથી ફાવતું જેવા બહાના કર્યા હતા. હેલ્મેટ કેમ નથી પહેરતા? વાળ નથી સરખાવે તો શું થાય છે? મારા માપનું હેલ્મેટ નથી. કોઈ રીઝન નથી પણ નથી ગરમીના હિસાબે. ઇટ્સ કમ્પલસરી. કમ્પલસરી. યસ મેં બી પહેર્યું નહીં, મને અહીંયા વાગ્યું છે એકચ્યુઅલી. મારા ડેકીમાં બી હેલ્મેટ હશે, હું એવરી દિવસ પહેરું છું, પણ અહીંયા મને વાગ્યું છે, પટ્ટી બી છે, તો એના કારણે મેં નથી કરેલું હેલ્મેટ. કલ પ્રોબ્લેમ હતો ને, હમણાં જો લઈને આવી, બંધ થઈ ગયું હતું એન્જિન, એટલે બધું જ મેં ઘરે મૂક્યું હતું. એટલે આજે હમણાં અડધ વચ્ચેથી વ્હીકલ લઈને આવીને અત્યારે હું ઓફિસ જાઉં છું, એટલે ઘરે છે હેલ્મેટ મારું. સેફટી માટે આપણે દુપટ્ટો પહેરીએ, સ્પેક્સ પહેરીએ, હેલ્મેટ શા માટે નહીં? મહિલાઓ મોટા ભાગે અવોઇડ કરે છે હેલ્મેટ પહેરવાનું, એની પાછળના કારણો શું છે? બસ કારણ કંઈ હોતા નથી બહુ, પણ જલ્દીમાં હોય તો ઓફિસે બી ટાઈમ પર પહોંચવાનું હોય, બાકી એવું કોઈ આઈ ડોન્ટ થિંક કે કોઈ સ્પેસિફિક રીઝન વ્હીકલમાં હશે. સ્પેસ પણ આપે છે કે તમે હેલ્મેટ મૂકી શકો, એ પ્રકારની. આઈ એગ્રી. હું એકચ્યુઅલી અંબોડો વાળું છું ને, એટલે મેં અત્યારે અંબોડો વાળું છું ને, તો મને હેલ્મેટમાં વાગે છે, અચ્છા, એટલે હું નથી પહેરતી. અને હેલ્મેટ પહેરીશ જ, હવેથી નેક્સ્ટથી પહેરીશ જ. અત્યાર સુધી કેમ નતા પહેરતા? કારણ આ હેલ્મેટથી એટલું ચલાવવાનું થોડી તકલીફ પડતી હતી ને એટલે નથી પહેરતી, પણ હવે હું પહેરીશ જ હેલ્મેટ. હેલ્મેટની હવે આદત નથી હેલ્મેટની. ના પહેરું છું, આજે મોડું થયું ને એટલે ઘરેથી ભૂલી ગયું છું. હેલ્મેટ આજે રહી ગયું છે. મહિલાઓમાં હેલ્મેટ પહેરવાની આદત ઓછી છે. અમદાવાદ શહેરમાં દ્રશ્યો સામે આવ્યા છે જે ખરેખર ચોંકાવનાર છે. મહિલાઓની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સુરક્ષાની સૌથી પહેલાં વાત કરવામાં આવે, અને એમાં પણ જ્યારે મહિલા ટુ વ્હીલર લઈને નીકળતી હોય છે ત્યારે તેઓ પોતાની સુરક્ષા માટે ખાસ કરીને દુપટ્ટો પહેરતી હોય છે, પરંતુ જ્યારે હેલ્મેટની વાત આવે ત્યારે મહિલાઓ હેલ્મેટ પહેરવાનું નથી કરતી. તેની પાછળનું કારણ શું છે જાણીશું. હેલ્મેટ શા માટે નથી પહેરતા? કોઈ રીઝન નથી, એ લેવાનું છે એટલે. મને ફાવતું નથી, ગભરામણ થાય છે ને અહીંયાથી સફોકેશન જેવું થાય, એટલે હું પહેરતી જ નથી. રોડ પર નીકળે સેફટી માટે વિચારે કે દુપટ્ટો પહેરવો છે, ગોગલ્સ પહેરવા છે, પરંતુ હેલ્મેટ પહેરવાનું જાણે કે ભૂલી જાય છે. ઇસ્કોન 4 રસ્તા પર આજે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. ત્યાંથી રિયાલિટી ચેક કર્યું તો ખબર પડી કે 100માંથી લગભગ 90 જેટલી મહિલાઓ છે તેમણે હેલ્મેટ પહેર્યા જ નહોતા. કેમેરામેન ખંડવા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાત હાઈકોર્ટે દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા સૂચન કર્યું છે. હાઈકોર્ટની સુનાવણીમાં પણ મોટાભાગની મહિલાઓ હેલ્મેટ પહેરતી ન હોવાની રજૂઆત થઈ હતી, ત્યારે આજે ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેક કર્યું. અમદાવાદ શહેરમાં લગભગ તમામ મહિલાઓ હેલ્મેટ વગર નજરે પડી. હેલ્મેટ પહેરવા મામલે સવાલ કરતા મહિલાઓએ હાસ્યાસ્પદ બહાના કર્યા. હેબિટ નથી, ઘરેથી લેવાનું રહી ગયું, વાળમાં ભરાઈ જાય છે, અવનવા બહાના પણ જોવા મળ્યા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા દ્વિચક્રી વાહન ચાલકો છે તેઓએ હેલ્મેટ પહેરવું જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે, અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી હતી અને હેલ્મેટ પહેરવા માટે લોકોને જાણ કરવામાં આવી હતી. હજી પણ કેટલાક લોકો છે તે હેલ્મેટ પહેરતા નથી, ને ખાસ કરીને એવી પણ હકીકત બહાર આવી છે કે જે મહિલાઓ છે તે હેલ્મેટ પહેરવા માટે બેદરકારી દાખવતા હોય છે. કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું. મેડમ, હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવું જોઈએ, આપને નથી લાગતું? તો આપે હેલ્મેટ પહેર્યું નથી? પણ અમુક માણસોને, મને શ્વાસની તકલીફ છે તો બધું સફોકેશન જેવું ફીલ થાય છે, હેબિટ નથી એટલે નથી પહેરતા. આજે ગરમી લાગતી હતી એટલે નથી. તો ગરમી લાગે વાત બરોબર છે, પણ આપણા જીવની પણ સલામતી જરૂરી છે ને? 100% પહેરવું જોઈએ. તો કયા કારણથી નથી પહેર્યું? આપે કયા કારણથી નથી પહેર્યું? અચાનક લેટ થતું હતું, બીજે એક જગ્યાએ જવાનું હતું ને એટલે ત્યાં કલેક્ટ કરવા ઘરમાંથી જ લેવાનું બહાર રહી ગયું. ડેફિનેટલી પહેરવું જોઈએ. કેમ નથી? અમે નથી પહેર્યું, ઉતાવળમાં નીકળી ગયા છીએ, સિગ્નલ ખુલી ગઈ છે, નીકળું. વાળમાં ભરાય છે પક્કલી. અચ્છા, પણ જીવનું જોખમ રહે ને? લાઈ દઈશ પહેરી. જ ખાલી તો કારણ હશે હેલ્મેટ નહીં પહેરવાનું? ના એવું કંઈ કે આ રીઝન નહીં, ફાવતું નથી થોડુંક એટલા માટે પહેરવું છે. એ સાચી વાત છે તમારી, એગ્રી છે. કાલથી શ્યોર કરીએ. જીવનું માનું છું ને, ઉતાવળમાં ભૂલી ગઈ. પહેરવું જોઈએ. તો આપે પહેર્યું નથી? સાચી વાત છે. કયા કારણથી નથી પહેર્યું? ના, મતલબ મને નથી ફાવતું હેલ્મેટ જ. ખાસ કરીને માથાના ભાગે ઇન્જરી પહોંચે તો મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે, જીવ ગુમાવવાનો પણ
વખત આવી શકે છે, એટલે હેલ્મેટ પહેરવું એ તમામ લોકો માટે હિતાવહ માની શકાય. કેમેરામેન ઇન્સાફ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહત્વના સમાચાર. નવસારી. ગુજરાતની શાંતિ દોહડવાનો પ્રયત્ન કરનારાઓ સામે ગૃહ રાજ્યમંત્રીનું આકરું વલણ. ગુજરાતમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. મજી ગામના રાજાશ્રી ગણપતિના દર્શન બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા. સુરતની ઘટના બાદ ગુજરાતની પ્રજા શાંતિપ્રિય છે. ગૃહમંત્રીએ વિઘ્ન પહોંચાડનારાઓને શાનમાં સમજી જવાનો સંદેશ આપ્યો. હર્ષ સંઘવી આજે દક્ષિણ ગુજરાતના ગણેશ મંડળોમાં શ્રીજીના દર્શન કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી સાથે વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ પણ જોડાયા હતા. ચીખલી અને ગણદેવીમાં ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહે પણ હાજરી આપી. હર્ષ સંઘવીએ ગુજરાતની માતાઓને પણ યુવાનોને અવળે રસ્તે જતા રોકવા અપીલ કરી. આ ગુજરાત રાજ્યમાં સૌ તહેવારો રાજી ખુશીથી બનાવવામાં આવે છે. ગણપતિ ભક્તો ગણપતિજીની પૂજા અર્ચના કરે, સંપૂર્ણપણે રાજી ખુશીથી કરી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગુજરાતમાં જે કોઈ લોકો કાયદામાં રહેશે તે સૌ લોકો ફાયદામાં રહેશે. સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લા તેમજ તાલુકાઓમાં ખેડૂતોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ પોતાના ગામમાં બેનર લગાવીને પાવર ગ્રીડ વીજ કંપનીના કર્મચારીઓને પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યો છે. મોરબી જિલ્લાના માળિયા, મિયાણા અને હળવદ તાલુકાના કેટલાક ગામોમાં હેવી વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે. ખેતરોમાંથી 765 કેવીની હેવી વીજ લાઇન પસાર કરવામાં પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે. આ વીજ લાઇન કચ્છના લાકડિયાથી અમદાવાદ સુધી નાખવામાં આવશે, પરંતુ ખેતરોમાં વીજપોલ મૂકવા માટે ખેડૂતને ચૂકવવામાં આવનાર વળતર સામે ખેડૂતોમાં રોષ છે. વર્ષ 2021માં એક કંપની દ્વારા હેવી વીજ લાઇન નાખવા બાબતે ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર 1003 રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું, પરંતુ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને માત્ર 125 થી 150 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે. ત્યારે ખેડૂતોએ વધુ વળતર ચૂકવવાની માંગ કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આવતા ગામના ખેડૂતો ગાંધીનગરમાં મોરચો માંડવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે. હેવી વીજ લાઇન જે પાવર ગ્રીડ કંપની પસાર કરે છે 765 કેવીની, એમાં ખેડૂતોને મામૂલી વળતર ચૂકવીને મજાક સમાન વળતર ચૂકવી અને ખેડૂતોની સાથે અન્યાય કરે છે. તો લાસ્ટ 6 થી 8 મહિના થયા અમે ખેડૂત લોકો આ વળતર બાબતે લડત ચલાવી છીએ. દેશના વિકાસમાં કિસાન હંમેશા પાછળ ન હોય. ક્યારે અમારું યોગદાન છે દેશના વિકાસમાં, પરંતુ અમારી સાથે અન્યાય કરી અને અમારી મહામૂલી અને મોંઘામૂલી સોનાના ટુકડા જેવી જમીનની અંદર એક વીઘો અમારી જમીન જતી હોય અને 50 થી 60 હજાર રૂપિયા વળતર મળતું હોય તો ખેડૂતનો અવાજ કેમ કોઈ સાંભળતું નથી? અમારી વ્યથા અને વેદના એ છે. બેનરમાં પાવર ગ્રીડ કંપની જે નીકળી છે એ અમારે જબરજસ્તી કરી અમને દબાવી, પોલીસ રક્ષણ મગાવી અને ખેતરમાં પરાણે કામ કરવા માટે આવે છે.